સો હેલો ગાઈઝ, રામ રામ ડાયરા ને સવારના ગુડ મોર્નિંગ. તમારું બધાનું સ્વાગત છે મારા એક નવા વિડીયોઝમાં. જોઈ લો અત્યારે અને પહેલાં થોડીક વાર પહેલાં વરસાદ આવી ગયેલો છે. આશરે 9 વાગી ગયા અને જોઈ લો આ બાજુ બહુ વરસાદ આવ્યો નથી, થોડો વરસાદ આવી ગયો છે. અને અત્યારે જઈએ છીએ આપણે બધે આંટો મારવા. બહુ વરસાદ તો નહોતો જો કે આવો હતો, ક્યાંક આવે એટલે પાણી ભરાણ એવું, પણ તો આમ પલાળી દે એવો હતો. તો જઈએ હવે ને રખડીએ, ઘડી કાંટો મારીએ શું છે શું નહીં, ને તમને મસ્ત વસ્તુ બતાવું. જોઈ લો અમારી વાડીમાં છે કંટોલાની વેલ. કંટોલા એટલે કંકોડા, જે આશરે લગભગ માર્કેટમાં 100 થી 200 કિલો વેચાતા જ હશે આશરે, મેક્સિમમ કહીએ તો. અને જોઈ લો અહીં રહ્યા એ કંટોલા. અને અમારે વાડિયું હોય એમાં મેક્સિમમ મફતમાં મળી રહે. આ ગામડાનું કલ્ચર છે. અને જોઈ લો અહીંયા વેલ છે. જોઈ લો અહીંયા તો કુંડું કરીને બનાવેલી, પછી આવી રીતે થવડા નાખી દે એટલે એનો વેલો ચાલ્યા કરે. જોઈ લો મસ્ત મજાના નાના ક્યાંક કંકોડા હજી આવે છે. જોઈ લો થોડા આવે છે. અને હા, આજે આપણે વાડીએ એકલા છીએ, કોઈ છે નહીં. જોઈ લો આજે વાડીનું ધ્યાન આપણે રાખવાનું છે. તો જોઈ લો અહીંયા ભેંસો બાંધી છે મારા ઘરેથી જ આવ્યો. હવે આમ જઈએ, જો અહીંયા મસ્ત કબૂતર ચરે છે તો એને ડિસ્ટર્બ આપણે નહીં કરીએ, પાછળથી આ સાઈડથી વ્યા જઈશું. જોઈ લો માંડ બિચારા, હમણાં વરસાદ હતો એટલે માંડ અત્યારે ફ્રી થયા હોય ને અહીંયા દાણા નાખેલા છે એટલે ચડતા હશે. તો આપણે આ સાઈડથી વયા જઈએ. જોઈ લો વરસાદ આવી ગયો પછી મગ ને એવું થઈ ગયું આવું. જોઈ લો એવી મસ્ત મજાની થઈ ગઈ છે. આશરે આ લગભગ 40 દિવસ થયા. આ 40 દિવસમાં આવડી મોટી થઈ ગઈ. થોડાક દિવસમાં આવો પાટલા બંધાઈ જશે. અને આ બાજુ તો તમને દરરોજ બતાવીએ એમ ગુવાર જ છે. આજે છોડીમાં પ્રોગ્રેસ રિપોર્ટ દેખાય આવે, કારણ કે અહીંથી ઘણા બધા ફૂલ ઉકળેલા હોય એવું દેખાય છે. અને જોઈ લો કેવું મસ્ત મજાનું છે ગામડામાં. જોઈ લો માંડવીના ખેતરો ભર્યા છે અમારે. જો આ ખેતર ભર્યું છે, વાયવા હોય તો ભરે જ ને. આ બાજુ જોઈ લો મારા કાકાને એને શેરડી વાવી છે, જે આપણે વાવી હતી એ તો કાલ આપણે પાઈ દીધી. ને જો આમાં શેરડી વાવી અને ધાણી વાવી છે. આ બધી ધાણી વાવી છે, ધનિયા. જોઈ લો માંડવી એટલે મેં આ વખતે લગભગ વાવી દીધી ઘણી. આશરે આ 40 દિવસની માંડવીઓ ખાલી. જોઈ લો ફાઇનલી જો મને મસ્ત મજાની વનસ્પતિ જડી, એટલે આ ઝાડવું છે શેનકનું. આમાંથી કંઈક ઓલું કાળું કંઈક ખાવાનું થાય. ને જોઈ લો કેવા મસ્ત મજાના ફૂલડા છે. ને આ બાજુ છે આપણો કૂવો. જોઈ લો મસ્ત મજાના કેવા ફૂલડા છે. વાવ, આને નાની પ્રકારના બે જાતના આવે. જો તમને બતાવું, જો આ એક પ્રકારના, જો ફાઇનલી બંને પ્રકારના મળી ગયા. જોઈ લો એક અહીંયા છે અને એક સામે જો મસ્ત મજાનું દેખાય. બે એવું છે, મસ્ત મજાના ઠીંડલા જ દેખાઈ ગયા આપણને. જોઈ લો ફૂલ વનસ્પતિ જાડીવાળી. જોઈ લો કેવું મસ્ત મજાનું ફૂલ છે એનું. અને હા, જસ્ટ તેની બાજુમાં જ છે કસેડા. કાલે તમને દેખાડ્યા હતા વિડીયોમાં. એ જોઈ લો શું ખાવાનું. જોઈ લો વરસાદે લીલાણ થઈ જાય નહીતર. હું ફટાફટ જોઈ લો ગંગેટા, કસેડા નહીં સોરી, હા ગંગેટા. જો મસ્ત મજાનું થાય હો સમા બધું. ગામડામાં તો રહેતા હોય એને ખબર હોય. જોઈ લો કેવું મસ્ત મજાનું, એટલે ખાવાની જ વસ્તુ થઈ. હુડિયા છે. જોઈ લો મસ્ત મજાના કેવા આપણને મળી ગયા થોડા.
આ ગંગેટા છે જોજો, આપણે હવે ખાઈ લીધા. સારા છે, મજા આવે. જોઈ લો, બે ફરને ફરતી વાડ હોય ને વચ્ચેમાં રસ્તો જતો હોય. તો હવે ચટ આપણે અંદર રહ્યા જઈએ. બહાર વ્યૂ જાય. જોઈ લો બાવળ. જો ફાઇનલી આપણે આવી ગયા ગુવારના ફાર્મમાં, ખેતરમાં. ફાર્મ ક્યાં આવડે આપણે અંગ્રેજીમાં ક્યાં રહ્યા, દેશી રહ્યા, ગુજરાતી કાઠિયાવાડી એમાં ત્યાં. હવે જોઈ લો અહીંયા ગુવારમાં આવી ગયા ખેતરમાં. ગુવાર થોડાક દી પછી થઈ જશે. ફળ આવી ગયો છે, ફૂલ આવી ગયા છે. તો ફૂલે બતાવું જોવામાં કેટલા આવી ગયા. હવે આ ફૂલે સિંગું આવશે. અને આ બાજુ આપણે જોઈએ તો જોઈ લો ચોળીમાં આજે ઘણા બધા ફૂલ દેખાય છે. ને ક્યાંક હવે માનો કે 10 દિવસમાં ચોળી ઉતરે એવી થઈ જાય, ખાઈ એવી થઈ જાય ચોળી. જો મસ્ત મજાના ફૂલે ઉગડી. ફાઇનલી જો કપાસમાં થતા ઝૂંપડીએ બહાર નીકળીને હવે વયા જઈએ આપણે સીધા આપણા ઘરે. મસ્ત મજાનું થઈ ગયું વરસાદ આવ્યા પછી. તો ફાઇનલી હવે જોઈ લો ઘરે પણ પહોંચી ગયા અમારા કાકાને એમના ઘરે. અને હવે જવાનું છે આપણે આપણા ઘરે. જોઈ લો. અને હા, અમારે જો અહીંયા ટિંડોરાની વેલ છે, ટિંડોળા. જો મસ્ત થઈ ગયું, નાના આવી ગયા હવે. ઓહો, ગલો કેમ નીચે પડ્યો? હા, જો અહીંયા મસ્ત મજાનો તરબૂચનો વેલો છે. તરબૂચો આવ્યા છે. હજી તો ફૂલ ઉગડે છે. જોઈ લો તરબૂચ નહીં કે ફળ આવે છે. જો ઝીણું થઈ ગયું, અહીં તરબૂચ. થોડાક દિવસમાં હવે તરબૂચ ને ચીવડા ને બધું થઈ જશે. ખાલી થોડાક જ દિવસમાં હવે આશરે 15 થી 20 દિવસમાં થઈ જાય. અહીંયા પડ્યું છે મારા કાકાનું ટ્રેક્ટર. ને તો હવે જઈએ આપણે સીધા ઘર તરફ. જોઈ લો આપણે મકાઈને કપાસ કેવડું પૂરું થઈ ગયું. હવે થોડાક દિવસમાં બસ વાઢોને સ્ટાર્ટ જ કરવાનું છે નીકળવા માટે, ભેંસોને નાખવા. જોઈ લો એ મોટી થઈ ગઈ. અહીંયા છે આપણે લીંબુડી, સાઈડમાં છે ગુલાબડી, એક ગુલાબનું ફૂલ ઉગેલું. તો આ સાથે આપણો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ. તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, આવા મારા વિડીયોને સપોર્ટ કરતા રહેજો. બાય.